ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથીવાળી મસાલા ભાખરી, બિસ્કિટ ભાખરી. તો એના સારું આપણે આ લોટ લીધો ઘઉંનો. તો 1 કપ આપણે જાડો લોટ લીધો છે ઘઉંનો, અને 1 કપ આપણે નોર્મલ રોટલીનો લોટ હોય એ લીધો છે. તો બે 1-1 કપ લીધું. અડધો કપ આપણે કસૂરી મેથી લીધીશ, અને 1 ચમચી ધાણા જીરું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી લાલ મરચું, અને થોડીક આપણે હળદર જોહે, અને મીઠું જોહે, અને તેલ જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે કસૂરી મેથી નાખી દેવું, અને બધાય મસાલા. તો લાલ મરચું, હળદર, અને ધાણા જીરું, અને મીઠું. તો ભાખરી થોડીક ખારી હોય એટલે મીઠું થોડુંક એ રીતે વધારે નાખવાનું. 2 કપ આપણે લીધું તો આટલું મીઠું જોહે એમ. તો હવે આપણે આમાં લોટ ચારી લેવું. તો જાડો લોટ, તો 2 લોટ આપણે આમાં ચારી લેવું, જાડો અને ઝીણો 2. તો લોટ આપણે 2 ચારી લીધો. તો બધું મિક્સ કરી લેવું આમાં, મસાલાને, કસૂરી મેથીને બધું આ રીતે એમ. તો આ ભાખરીને તમે બનાવીને રાખી શકો. આપણે આ બિસ્કિટ ભાખરી આ બનાવીએ એ તો ગમે ત્યારે છોકરાઓને ખાવું હોય તો તમે આપી શકો એમ. 8 થી 10 દિવસ તો આને તમે રાખી શકો. તો આ રીતે મિક્સ કરી લેવાનું બધું મસાલા લોટમાં. અને હવે આપણે આમાં મોણ નાખીશું. તો આમાં આપણે મુઠ્ઠી પડતું મોણ જોહે. થોડું થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. ભાખરીમાં મોણ સારું હોય ને એટલે તમારી ભાખરી સારી જ બને. અને લોટ બાંધવો, 2 વસ્તુ મેઇન હોય ભાખરીમાં. એકદમ પરફેક્ટ મોણ દેવું છે. થોડુંક હજી નાખશું આપણે. આ રીતનું મુઠ્ઠી બંધાવી જોઈએ મોણ નાખ્યા પછી. તો આટલું મોણ આપણે જોહે. તો હવે આનો આપણે લોટ બાંધી લેવું. તો પાણી આપણે થોડું થોડું કરીને નાખવાનું. એકાયરે ઝાઝું પાણી નહીં નાખી દેવાનું, નહીં તો ઢીલો થઈ જાય લોટ. તો આ રીતે થોડુંક હાથમાં લઈને આ રીતે થોડું થોડું નાખવાનું, અને મિક્સ કરી લેવાનું. તો લોટ આપણે બાંધી લેવું એ રીતે થોડું થોડું પાણી લઈને. તો આ રીતનો આપણે લોટ જોઈએ, કઠણ એકદમ ભાખરીનો જે રીતનો હોય એ રીતનો એમ. તો આટલામાં આપણે 1/4 કપ જેટલું પાણી જરૂર પડીશ. તો આને ઢાંકીને થોડીક વાર રહેવા દેવું, કેમ કે આમાં આપણે જાડો લોટ નાખ્યો છે. તો થોડીક વાર પલાળવા દેવું એને, 5 થી 10 મિનિટ જેવું. તો 10 મિનિટ જેવું થઈ ગયું. લોટ જોઈ લઈએ એકવાર. તો એકદમ સરસ કઠણ લોટ થઈ ગયો. કેમ કે આ ઘઉંનો આપણે જાડો લોટ હોય ને એટલે એ થોડુંક પાણી પીએ. તો જેવો આપણે બાંધ્યો હતો એના કરતાં થોડોક કઠણ થઈ ગયો. તો એકદમ આ ભાખરી માટે બેસ્ટ લોટ છે. તો હવે આપણે આમાંથી બનાવશું. તો તમારે ખાલી એમને નાની નાની વણીને કરવી હોય તો એમય કરી શકો, અને તમારે એક જ સાઈઝની કરવી હોય તો આ રીતે થોડોક મોટું લુવો લઈ આ રીતનો ગોળ કરી લેવાનો, અને વણી લેવાનું એને. તો એ પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું, તવી ગરમ થઈ જાય. તો આને આપણે ગરમ થવા દઈશું, ત્યાં સુધીમાં વણી લેવું આને.
આને આપણે મોટી ભાખરી વણી લેવું. તો આ રીતે આપણે મોટી ભાખરી વણી લેવાની. આમાંથી આપણે કોઈ પણ ગ્લાસ કે વાટકો કે કંઈ પણ વસ્તુ હોય એનાથી આ રીતે એક સરખી તમે બનાવી શકો એમ, આ રીતની. તો આમાંથી આપણે આ રીતે 4 થાય. પછી આ લોટને આપણે લઈ લેવાનો એટલે પાછી એમાં વણી શકીએ આપણે એમ, આ રીતની કાઢી લેવાની. આ રીતની થોડીક જાડી, બહુ પાતળી નહીં ને એવી, આ રીતની. તો આને આપણે શેકી લેવું. આની ઉપર થોડુંક તેલ લગાવી લેવું, ખાલી આ રીતે, બહુ વધારે તેલ નહીં, ખાલી તેલવાળી તવી કરીને એની ઉપર આપણે શેકી લેવું, ધીમો ગેસ રાખીને એમ, આ રીતે. તો બધી આપણે ચારેય એકાયરીમાં આવી જાય. થોડુંક વધારે વજન દેવાનું એટલે આરામથી નીકળી જાય એમ. તો બધી આપણે એમાં રાખી દઉં. તો આને આપણે શેકાવા દેવું. નીચે શેકાઈ જાય પછી એને ફેરવી લેવું. અને બીજી આપણે બધું ભેગું કરીને પાછું વણી લેવું. એ જ રીતે મોટી ભાખરી. તો આને આપણે હવે ફેરવીને જોઈ લેવું. તો બે બાજુ આ રીતે એકદમ સરસ પકાવી લેવાની ધીમા ગેસે. તો સાઈડમાં આપણે જે બીજી બનાવી હતી એને મૂકી દે હું આ રીતે, કે આ બધી શેકાઈ જાય આપણે એમ. તો આ આપણે બધી આ રીતે શેકી લીધી ધીમા તાપે એકદમ. એને આપણે થોડુંક ઉપર તેલ લગાવી લેવું. ઘી લગાવવું હોય તો તમે ઉતારીને ઘી લગાવી શકો, અને આ રીતે થોડીક તેલમાં શેકી શકો એમ, આ રીતના. તો આને આપણે હવે કાઢી લેવું ડીશમાં. આ રીતની બે બાજુ સરસ શેકાઈ જવી જોઈએ. તો જેમ શેકાતી જાય એમ આપણે કાઢતા જાય આ રીતની. બીજી બધી એ જ રીતે શેકી લેવું ધીમા ગેસમાં. તો બધી આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે આટલી શેકી લીધી છે, આ શેકાય છે ને એટલી વણી લીધી. તો આટલી આપણે આટલામાં બનશે એટલા લોટમાં એમ. તો ધીરે ધીરે ગેસે એને પાકવા દે, એને તો એકદમ સરસ થાય એમ, અંદર સુધી પાકી જાય હાવ આ રીતે. તો આને આપણે સર્વ કરી લેવું. એકદમ સરસ. ગમે ત્યાં તમે બહાર જાઓ તો એ લઈ જઈ શકો એમ, ટ્રાવેલિંગમાંય તમે બનાવીને લઈ જઈ શકો. તો ગરમ હશે ત્યાં સુધી તમને એમ લાગશે કે થોડીક ઓલી છે, પણ જેમ ઠંડી થાય ને એમ એકદમ સરસ થઈ જાય, કડક.
જો એકદમ સરસ એમ. તો આ બધી હમણાં થઈ જશે. ધીમા ગેસે ચોળવવાની, એક ધ્યાન રાખવાનું. તો તૈયાર છે આપણી મેથીવાળી બિસ્કિટ ભાખરી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મેથીવાળી બિસ્કિટ ભાખરી.